આ જાળવામાં પણ એ જ. તો આપણે લાગે કે આકાશ આપણામાં છે, હા છે. જે પોલાણ છે ને એને આકાશ કહેવાય. તો શરીરમાં પોલાણ છે. જો પોલાણ ના હોય તો ગલાસ પાણી પીએ ખરા, એ જાય ખરું? દરેક જગ્યાએ લાકડામાં ખીલી મારો ને, પોલાણ હોય ને તો જ ખીલી ખૂતે. પોલાણ હોય ને ના હોય તો ખીલી ખૂતે નહીં. લોખંડની પ્લેટમાં ખીલી ખૂતે ખરી? ન ખૂતે. પેલું યાદ રાખવાનું, પોલાણ એટલે આકાશ. પછી વાયુ. આપણા શરીરમાં 5 પ્રકારના વાયુ છે. ઉદાન વાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, સર્વાન વાયુ, પ્રાણ વાયુ. આ તો ભાઈએ 2-3 વખત વાત કરી છે એટલે એનું વિવરણ નથી કરતો. વાયુ. પછી પંચતંત્ર આપણા શરીરમાં છે, એ પણ અહીંનું જ છે. પંચતંત્ર, જ્ઞાનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્ગ તંત્ર, પાચન તંત્ર અને શ્વસન તંત્ર. શ્વસન તંત્ર. આ 5 તંત્ર, આ 5 કારખાના હાલે અંદર. કારણ કે શ્વસન તંત્ર છે ને એ લોહીને શુદ્ધ કરે. શુદ્ધ થયેલું લોહી હૃદયમાં ઠલવાય એટલે રુધિરાભિસરણ તંત્ર છે ને એ નળીઓમાં લોહી મોકલે. શુદ્ધ લોહીને મોકલે ને ઓલા લોહીને લઈ આવે. બહુ મોટું કામ છે. જ્ઞાન તંત્ર છે ને એ આપણને આમ ખાલી માખી બેહે, મચ્છર બેહે ને તોય ખબર પડે ચામડી ઉપર. એનો સંદેશો અહીંયા જાય. આ દરેક તંત્રના કામ છે. પાચન તંત્ર આપણે અંદર નાખીએ એ પચે 6 કલાકમાં તો એનો ભૂકો થઈ જાય. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધ. આ 4 જાતનું અન્ન ભગવાન કે હું અંદર બેહીને પચાવું. રુધિરા આ પાચન તંત્ર. હવે ઉત્સર્ગ તંત્ર જે છે એ પરસેવો વાળે, મળ પેશાબ સાફ કરે. ઉત્સર્ગ. આ બધી જાતના વાયુ, 5 તંત્ર, પંચભૂતિ કાયા અને સાથે સાથે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ શેના મારફત સંભળાય તો કાન, આ જ્ઞાનેન્દ્રિય છે. શબ્દ, સ્પર્શ એટલે ચામડી. ઠંડુ છે ગરમ એ હાથને ખબર પડે. નહીતર હાથમાં કોલસો હળગતો પકડી લઈએ ને તોય ખબર પડે નહીં, તો હાથ હળગી જાય. શબ્દ, સ્પર્શ, રૂપ એટલે આંખ. એનાથી જ્ઞાન થાય કે હામા વાળું કોણ છે. રસ, જીભ. ખારું, ખાટું, કડવું, મીઠું, તુરું એ બધું જીભથી ખબર પડે એટલે રસ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, નાક. હારી ગંધ, દુર્ગંધ બંને ખબર પડે. હા, એ તો અમુક નાક વિનાના થઈ જાય. હા, બોલો કેવું ન મારે ને વારે વારે ભૂલ કરે ને તો કે નકટો છે. ભલે પછી નાક નો કાપે તો નકટો કે નકકટા. હા, અમારે સોમનાથ બાજુ જાવ ને તો નકકટા બધા એ નકટા જ હોય. આપણે જઈએ તો આમ રૂમાલ આડો દઈ, મચ્છી ગંધાતી હોય, પણ ત્યાં રહેવા વાળાનો અસર ન હોય. એ રોજની દુર્ગંધ લઈ લઈને એને નાક પેલી ગંધ પારખવાનું ભૂલી ગઈ. આપણે એકને એક વસ્તુ કાયમ હુંઘા કરીએ ને તો એ વસ્તુ પછી ગંધ આપણને આવે ને. હા, એ હંમેશા સુગંધ ફેરવતું રહેવું પડે. નહીં નાકની અંદરની જ્ઞાનેન્દ્રિયો છે ને એ સજળ થઈ જાય. પછી એ ઓળખી ન હગે આ શું છે. નહીતર નાકમાં બહુ તાકાત છે. હા, ક્યાંક જાતા હોય ને કોઈ દાળ વઘારી હોય ને તો તરત જ નાક સમાચાર આપી દે, મસ્ત વઘાર બેઠો. નાકમાં તાકાત બહુ છે, પણ કીડી જેવું નાક આપણું નથી. હા, ભલે નાક નાનું છે પણ એ 3જા માળે ખાંડ પડી હોય ને પોકી જાય કીડી. અને આથી નહીં નાકતો છે, એને લાંબુ નાક છે. પણ આપણને તો માપે નાક આપ્યું છે. અને એ ચશ્મા રાખવા હાટું થઈને, નહીતર તો હા, નહીતર રાખ જ ક્યાં. આ કાન અને નાક તો ભગવાને સમજી વિચારીને જ આપ્યા છે. અહીંયા દાંડી રાખવાની ને અહીંયા ચશ્મા રાખવાના. નહીતર અહીંયા પાછું કઈક ચીપટી બીપટી ભરાવાનું કઈક જોત તો ખરું ને. હા, ગરુડ ને એવું નાક નથી હોતું, એને પેલું હોય છે ચાંસને હિસાબે. હા, 2 કાણા જ હોય છે. આપણને આપ્યા હોત તો વાંધો નહીં. અંદર તો એવું જ છે, પણ એ તો અહીં લોચો ચોટાડ્યો છે, અહીંથી જુદો છે. હા,
પણ એટલું બધું સંવેદનશીલ આપ્યું છે ને, જો કોઈક નાકમાંથી ઢીકો મારે ને તો ઓલો મૂર્છા ખાઈને હેઠો પડી જાય. સંવેદનશીલ છે. ભગવાને કેવી રચના કરી ખરેખર. કાનની અંદર રૂંવાટી આપી, કાનની અંદર ભીનું રે. હા, એટલે અવાજ જાય ને તો અને અવાજ ભેગી માટી જાય ને તો ત્યાં રોકાઈ જાય. એટલે આપણે કાનનું મેલ કહીએ અને નાકમાં ગુંગા કહીએ. ન્યાય ભગવાને બધી વ્યવસ્થા કરી. ઉપર ભીનું છે, આગળ વાળ છે, ગયણી મૂકી છો. હા, એ બધું પાછું રહ્યા પડું. આ ખરેખર ભગવાનને ખબર હતી. ભગવાન કે તારા દેહમાં આ એક અયોધ્યા છે. હા, 9 દ્વાર વાળી અયોધ્યા છે. તો એ અયોધ્યાને કેમ સાચવવી? પણ એ દરવાજા બધા ખુલ્લા છે ને તો એ બે રખેવાળ મૂક્યા છે. પણ 2 રખેવાળ છે, દ્વારપાળ કહીએ જેને. હા, સિક્યુરિટી ગાર્ડ. પેલો દરવાજો, હા, આપણે જેમ તે ખાવા માંડીએ ને એટલે ખાંસી થાય, શરદી થાય, પછી ગળું પકડાય અને પછી શું કે કાંકડા ફૂલી ગયા. હવે કાંકડા ફૂલે ને એટલે ડોક્ટર પાસે જાય. ડોક્ટર કે એટલું નહીં ખાવાનું, આપણને પસંદ નહીં, કે કોઈ ટકટક ન કરવો. એટલે ડોક્ટર ને કે સારું કાંકડા કાપી નાખો ને. એટલે એક સિક્યુરિટી ગાર્ડને હટાડી દીધો. પછી જેમ તે ખાય ને તો કાંકડા હોય તો ફરિયાદ કરે, હોય જ નહીં તો દરવાજો ખુલ્લો નાખ્યા કરો. પછી જેમ તે આપણે નાખીએ છીએ. અને એમાં થાય શું? જંક ફૂડ વધારે ખાય. કાંકડા છે ને જંક ફૂડની ના પાડે. ભગવાને આ શરીરને આથો આવેલી વસ્તુથી દૂર રહો અને સોડા ને એવી નાખેલી વસ્તુથી દૂર રહો એવું કીધું. એટલે એની આપણને પહેલા ચેતવે. કાંકડા ફૂલી જાય. ઠંડી વસ્તુ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, આવી બધી વસ્તુઓ જાય ને એટલે કાંકડા ફૂલી જાય. આ દ્વારપાળને હટાડી દે તો પછી ગમે એટલું ખાય તો ખબર પડે નહીં. એટલે શરીર છે, પેટ મોટું થાય અને શરીર નમાલું થાય. હવે જેમ તે બહાર ખાધા કરીએ ને એટલે પેટમાં દુખાવો થાય. પેટમાં દુખાવો થાય ને એટલે ડોક્ટર પાસે જાય. એક્સરે લે ને એટલે કે એપેન્ડિક્સ છે. તો સારું કે ઓપરેશન કરી નાખ. આ બીજો દ્વારપાળ કે છે બહારનું ખાવાય નહીં. બહારનું ખા કરીએ તો એપેન્ડિક્સ થાય. એટલે એ દ્વારપાળ છે, એને કીધું કે ભાઈ આ કચરો નાખવાનું બંધ કરી, સારું ખા. પણ કે એવું ટકટક આપણને ગમતું નથી એટલે એપેન્ડિક્સ કાપી નાખે. એટલે આંતરડામાં ગમે એ નાખે ને તો પણ ઓલો સામે બાંગ પોકારે નહીં. આ પહેલું યાદ રાખવાનું. ભગવાને બધી વ્યવસ્થા તો કરી હતી પણ આપણે હટાડી દઈએ અને પછી શું કે ખરેખર આજે આપણે ત્યાં હજી ઓછા જાડા છે. હા, પણ અમેરિકાનું મેં પેલા વિડીયો જોયા તો 18 વર્ષના મદનિયા જેવા મારા બેટા બેઠા હોય ને તો ગરદન નથી દેખાતી, ખાલી ઓલા માટલા માથે નાનકું બુજારું મૂક્યું હોય ને એવા લાગે. હા, 100 કિલો ને 1.25 કિલો વજન, 18 વર્ષના છોકરા. એટલે હવે એ કેવા જંક ફૂડ ખાઈ ખાઈને જાડા થયા. મહેનત નહીં. એટલે કીધું જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું ન ખાવું, જેનું તેનું ન ખાવું, જે તે રીતે ન ખાવું. આ બધું કીધેલું છે. આપણા વડવાઓ ભલે અભણ હતા, અંગૂઠા છાપ હતા, પણ એનામાં સમજ હતી. હા, જ્યાં ત્યાં ન ખાય. પછી કઈ પણ વસ્તુ બહાર ઊભા ન ખાય. હા, ઘરમાં બેહીને ખાય. કોકની નજર પડશે, ભલે કોઈ આપણે અંધશ્રદ્ધાળુ ગણતા હોય પણ હકીકત છે. કોઈની નજર એવી હોય ને તો ખાધેલું બહાર નીકળી જાય. હા, એટલે એ કોઈની નજર ન પડે એટલે આપણે ત્યાં રસોડાને પવિત્ર જગ્યા માનવામાં આવતી. માતાજીનો દીવો કરવો હોય ને તો રસોડામાં કરતા. શા માટે? કે એ બીજાનો પ્રવેશ હોવો જોઈએ નહીં. રસોડા અમતા હંમેશા અલગ જ રાખતા અને બેઠક રૂમ અલગ રાખતા. એટલે તો ઓહરી કહેતા. ઓસરીમાં બેહાડે. ફળિયું હતો, હવે તો ફળિયા રહ્યા નથી. તો ઓસરીઓ નાનકડી થઈ ગઈ છે. હા, એમાં 2 ખુરશી નો આવે, કહેવાની જ હોય ઓસરી. તો એમાં એક પિલોર ઉભો હોય એટલે ઓસરી નો રહી. પછી ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ બધું ભેગું કરી નાખ્યું. બોલો. હા, કોઈ મહેમાન આવે ને તો ફ્લેટ વાળાને તો હોલ આપી દે એટલે હામાં ખાતા હોય ને હામાં સોફો હોય.
ખરેખર જોવા જઈએ ને તો બીજાના ખાતી વખતે પણ બીજાની દ્રષ્ટિ પડવી ના જોઈએ. આ મહત્વનું. પણ આ બધા બંધનો આપણને કયા છતાં આપણે સ્વીકાર્યા નહીં. અને જેમ જેમ બંધન મુક્ત થતા ગયા ને એમ એમ બીમારીઓ વધતી ગઈ. બીમારી વધી એટલે શરીર નબળા પડ્યા, શરીર નબળા પડ્યા એટલે શરીરમાં રોગ હોય ને તો ભક્તિ થતી ન. દાંત દુખતો હોય ને કોઈ રામ રામ કહેવાનું કે તો લેવાય ખરું? અરે મન જ ન લાગે. ઓય માળીને ઓય બાપા કહે પણ રામ રામ નહીં કે. શરીરને સાચવું. રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે જાજરી પછી બેઠું રહેવાશે નહીં. અટાણે પણ આપણને એવું લાગે ને કલાક બેસીએ ત્યાં તો કઈ દુખવા માંડે, કાં તો ઢીચણ હજળ બમ થઈ જાય. હા, પેલું યાદ રાખવાનું, શરીર હાલે ત્યાં કરી લેવું. અને એટલે જ કીધું છે આ બધા પદાર્થો સમષ્ટિના જ છે, વ્યષ્ટિના કદી કોઈ પ્રકારે નહીં. વાસ્તવમાં આ પદાર્થો સાથે આપણો કોઈ સંબંધ જ નથી. આ કઈ ભેગું લઈ જવાનું નથી એટલે આપણો એને સંબંધ નથી. જ્યાં સુધી હાલે ત્યાં સુધી વાપરી લો. હા, તો ઘણા તો શું કે હાલે ત્યાં સુધી કોકને મારી લઈએ. હા, તાકાત છે ત્યાં સુધી કોકને પાડી દઈએ. એટલે પણ કોઈ 2-5 ને પાડી દે એના કરતા 2 ને ઉભા કરીને અર્થ તો સારો જ લેવો પડે. અને ન લઈએ તો જવાનું તો છે. જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ. આ કઈ કાયમ રહેવાના નથી. તો પૈસા નથી રહેવાના તો મારે શું કરવું? તો મારે કોકનું હિત થાય એવું કરવું જોઈએ. અને એટલે જ કીધું છે આપણે પેલા બળબાઓ ભલે થોડા પૈસા હતા ને તો પણ પરબ બંધાવતા. ગામનો ચોરો હોય ને તો પણ ત્યાં માટલું ભરીને પાણીનું મેલતા કે કોઈક બિસાડો આવે અભ્યાગત કે કોઈ માગણ આવે ને તોય પાણી પીએ. જોકે ગામડામાં તો હજી પણ કોઈને ઘેરે જઈને ઉભા રહ્યા હોઈએ ને તો પાણીનું તો પહેલા પૂછે. અને ચાનો ટાઈમ હોય તો ચા પીને મોકલે. અને ખાવાનો ટાઈમ હોય તો રોટલા ખાઈને જજો. હજી ગામડામાં એવું રહ્યું છે. પણ આપણે તો અહીંયા 2 રૂપિયાનો ગ્લાસ વેચવા વાળા. હા, હવે તો ઓલી પ્લાસ્ટિકની બોટલો આવી. અને એ પરિસ્થિતિમાં આપણું અસલ વ્યક્તિત્વ ભૂલાઈ ગયું. વાસ્તવમાં આ પદાર્થો સાથે આપણો કોઈ સંબંધ નથી. શ્રેષ્ઠ આત્માના પોતાના કહેવાતા શરીર વગેરે પદાર્થો સંસારના હોવાથી આપોઆપ સ્વાભાવિક રીતે સંસારની સેવામાં લાગે છે. સઘળા પ્રાણીઓના હિતમાં તેની સ્વાભાવિક પ્રવૃત્તિ થાય. બધા પ્રાણીઓના હિતમાં, ખાલી માણસ પૂરતું જ નથી, બધા પ્રાણીઓના હિતમાં. આપણે ત્યાં કીધું છે જીવો અને જીવવા દો. કોઈ સંપ્રદાયની અંદર આવા બધા કોન્સેપ્ટ નથી. એમાં ઇસ્લામના અંદર તો મુસ્લિમોની અંદર તો કુરાનમાં એવું ભણાવે છે કાફીરને મારો. હવે કાફીર કોને કીધું? જે મુસલમાન નથી એને કાફીર ગણ્યો. આપણે એની દરગાહ ઉપર ને એની પેલે ચાદર ચડાવવા જઈએ, આપણે પગે લાગવા જઈએ, આપણે નારિયેળ મૂકવા જઈએ, આપણે અગરબત્તી મૂકવા જઈએ, પણ એને કોઈ દી આપણા મંદિરમાં અગરબત્તી કરતા જોયો? આપણે મૂર્ખા બનીએ છીએ પણ એ મૂર્ખા નથી. એનો તો એક જ નક્કી છે કે આ જે બધા છે ને એને પેલા એક વખત કાં તો મુસલમાન કરો, કાં તો કાઢી મેલો, કાં તો મારી નાખો. આ 3 જ વસ્તુ એ લોકો કરે. એ રમજાનમાં એવું જ કે રમજાનમાં આમ પવિત્ર મહિનો ગણે પણ કે એમાં જે જાજા હિન્દુને મારે ને એને કે જાદુ પુણ્ય મળે. રમજાન. હવે આપણે કોકને ખવડાવવામાં માનીએ છીએ, એ કોકને મારવામાં માને છે. તો એનામાં આવતું નથી. જીવો અને જીવવાદો આપણામાં આવે, સનાતનની અંદર આવે છે. પણ આપણે ત્યાં 2 વસ્તુ બતાવી છે, જીવો અને જીવવાદો અને હરામખોર અને મારો. કારણ કે દરેક માતાના હાથમાં અથવા તો ભગવાનના હાથમાં કાં સુદર્શન છે, કાં તલવાર છે, અને કાં તો ત્રિશૂળ છે. શું કીધું? ન માને તો આંકવા. મને તો એક ભાઈ કીધું હતું ને તોય મેં તો કીધું હતું. મેં કીધું અમે કૃષ્ણને માનીએ, વાંસળી વાળાને તમે માનો કે તમે થોડા મારવાનું? ના, વાંસળી વાળા નહીં માનીએ, પછી સુદર્શન વાળા નહીં માનીએ, અને ધનુર્ધારી નહીં માનીએ, અને તેનાથી સીધો હાલે એનાથી. હા, પહેલા એને મનાવવાનું. હા, પહેલે બાદ મેં મુલાકાત. અગર ન માને તો લાત. આ 3 વસ્તુ રાખવી જોઈએ. પહેલું યાદ રાખવાનું, માણસ એમ કે ને કે ના ના